नादम। बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दरबार प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 2, बाब पैगंबरों का। बाब पैगंबरों का। जेते पैगंबर बे जिनो पहुंचा हक पैगाम, पाई जबराइल से बुजरगी सो पहुंचा नूर मकान। आ ब्रह्मांड ની અંદર પાર બ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડ ની અંદર આવ્યા એ પહેલા કે અહીંયા આગળ જે કંઈક પેગંબર થઈ ગયા છે, જે કંઈક પેગંબરો, એ બધા જ પેગંબરો આની અંદર, આ પેગંબરોની અંદર અક્ષરની 5 વાસનાઓ પણ આવી જાય. એટલે આ બ્રહ્માંડની અંદર જે કંઈક પેગંબરો થઈ ગયા છે એ બધા જ પેગંબરો અહીંયા બ્રહ્માંડની અંદર જે કંઈક નિયામત આવી છે, પરમધામની નિયામત આવી હોય, અથવા હકનો કોઈ મેસેજ હોય, રાજ્ય મહારાજની કોઈ ચિઠ્ઠીઓ હોય, તો એ બધી જબ્રાહિલ ફરિશ્તા દ્વારા આવેલી છે. જબ્રાહિલ ફરિશ્તા દ્વારા. એટલે જે તે પેગંબર ભય જીનો પહોંચ્યા હક પેગામ. મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા 1,20,000 પેગંબરો અહીંયા આવ્યા હતા કે છે. અને અહીંયા આગળ જે બધી નિયામત આવી એ બધી જ નિયામત જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવી. कुरान पण कौन लेने आयो? जब्राइल फरिश्तो. जब्राइल जो धनी का ले आया फुरमान, जीनो पहुंचा हक पैगाम. जीनो पहुंचा हक पैगाम. तो सरस सरस उदाहरण જોઈ લઈએ. પહેલા मैं योगी तू राजा भयो कहने वालों उठ के चले गए. કોણે કહ્યું તું? સુખદેવજીએ. પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું તું કે ભાઈ મને જે નિયામત આવતી એ ગતિ રહી, હું યોગી તું રાજા ભયો, નિયામત ગતિ રહી. બીજી નારાયણજી, આદિ નારાયણ, અક્ષરની 5 વાસનાની એક વાસના. સુખદેવજી અક્ષરની 5 વાસનાની એક વાસના. એમને પણ જો તમે બ્રહ્મવાણીની વાત કોણ કરી રહ્યું છે એ જુઓ તમે. આદિ નારાયણ નારાયણજીનું તપ કરતા હતા, દેવાપી અને મરુ. એમને પણ વરદાન કોણે આપ્યું? તો જબ્રાઈલ ફરિશ્તા દ્વારા મળ્યું. મહાદેવજી કૈલાસ ઉપર બ્રહ્મવાણી કહી રહ્યા હતા, તો હુંકારો કોણ ભણતું હતું? એ પોપટ. એ પોપટ કોણ હતું? સુખદેવજી. એટલે અહીંયા આગળ જે કંઈક બધી વાતો થઈ રહી હતી આ બ્રહ્માંડની અંદર, એ કોણ કરી રહ્યું હતું? કે અક્ષરની 5 વાસના અને જબ્રાઈલ ફરિશ્તા દ્વારા. અક્ષરની 5 વાસનાઓ કરી રહી હતી. અને બીજું અહીંયા જે કંઈક નિયામત આવી છે બધી કોની દ્વારા? જબ્રાઈલ ફરિશ્તા દ્વારા આવી. હવે આની અંદર થોડા વધારે જઈએ તો આપણે, તો અહીંયા આગળ જે બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે એ બ્રહ્મ સૃષ્ટિ જેમ જબ્રાઈલ ફરિશ્તા અક્ષરની 5 વાસનાઓ અક્ષરની બધી વાતો કરી રહ્યા હતા, અક્ષરધામની બધી વાતો કરી રહ્યા હતા, એમ આપણે પણ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા છે તો અહીંયા પણ આપણે કોની વાતો કરીએ? ધામ અને ધનીની વાતો કરીએ. પણ અહીંયા શું થયું કે જબ્રાઈલ ફરિશ્તા દ્વારા જે કંઈક નિયામત આવી અને એ નિયામત લઈને જે કોઈ ચાલ્યું તો ક્યાં સુધી પહોંચ્યું? અક્ષર સુધી પહોંચ્યું. पाई जब्राहिल से बुजरगी जो पहुंचा नूर मकान. जो पहुंचा नूर मकान. तो અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે રંગમહોલ કેમ ન પહોંચ્યા?
પ્રશ્ન થાય અને થવો જોઈએ. કારણ કે અહીંયા કહ્યું કે જીનો પહોંચ્યા હક પેગામ, જીનો પહોંચ્યા હક પેગામ. જો ધનીનો જ પેગામ અહીંયા મળતો હોય તો પછી એ ત્યાં જવા જોઈએ. તો ત્યાં ના ગયા અને નૂર મકાન સુધી પહોંચ્યા. એની પાછળનું કારણ તો જબ્રાઈલ ફરિશ્તો જે છે, સુંદર સાથ, જબ્રાઈલ ફરિશ્તો છે એ અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. जब्राहिल जो सदनी का ले आया फुरमान, जब्राहिल जो सदनी का ले आया फुरमान. ક્યારે લઈને આવ્યો? અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, છતાં પણ ફુરમાન લઈને આવ્યો. જો અક્ષરની હદથી આગળ જઈ શકતો હોત તો આ બધું જ આ બ્રહ્માંડની અંદર બતાવી દીધું. એટલા માટે કબીર સાહેબે કહ્યું કે ચલતે ચલતે પાંવ થકે, નગર રહ ગયા નવકોસ, बीच में डेरा पड़ गया. कबीरा किसको कहे दोस्त? हकीकत कुरान की सो पहुंची ठौर नूर, आगे हक्के दिल की सो मार्फत में मजबूर. કુરાનની અંદર ટૂંકની અંદર એક જ વસ્તુ છે કે જે કંઈક નિયામત જબ્રાહિલ ફરિશ્તા દ્વારા આવેલી છે, જે કંઈક નિયામત જબ્રાહિલ ફરિશ્તા દ્વારા આવેલી છે એ અક્ષર સુધી આપણને લઈ જાય, એથી આગળ ન જવાય. એટલે શું કહ્યું કે ધનીજીએ મને જે માર્ગ આપ્યો, ધનીજીએ જે મને બતાવ્યું, એનાથી હું ચાલી ખરી. ઇન્દ્રાવતી સખી કે છે પણ અક્ષર સુધી હું પહોંચી. જાગૃત બુદ્ધિનું જ્ઞાન લઈને આવ્યા હતા તો અક્ષર સુધી હું પહોંચી, પણ અક્ષરથી, અક્ષરધામથી રંગમહોલ સુધી જવા માટે મારે પ્રેમના યુદ્ધ કરવા પડે, પ્રેમના બાણ ચલાવવા પડ્યા. કિરણતનની અંદર છે. એટલે જબ્રાઈલ ફરિશ્તા દ્વારા જે કંઈક નિયામત આવી છે એ નિયામત આપણને અક્ષરધામ સુધી લઈ જાય. કારણ કે જે અક્ષરધામથી જબ્રાઈલ ફરિશ્તો આગળ જઈ નથી શકતો. જો રંગમહોલની અંદર જઈ શકતો તો બધું જ ખુલ્લું પડી ગયું હોત, બધું જ આપણે આવતા પહેલા જ બધાને સમજ પડી ગઈ હોત. એટલે હકીકત કુરાન કી સો પહોંચી ઠોર નૂર, આગે आगे हक्के दिल की सो मार्फत में मजबूर. 30,000 હરફ આ હતા, ગુજ રાખવાના કયા હતા. આની ગંધ જબ્રાહિલ ફરિશ્તાને પણ નથી આવવા દીધી. મારફતનું જ્ઞાન, જેને નિજબુદ્ધ કહીએ છીએ આપણે, એ હક્કે દિલ કી, આગે હક્કે દિલ કી, અક્ષરધામથી આગળની જે બધી વાત છે એ દિલની વાતો છે, ઇશ્કની વાતો છે, અને બધી મારફતી છે. અને એ જ્ઞાન જ્યારે મારફતી આવે ત્યારે મળે. નહીં તો અહીંયા આ બ્રહ્માંડમાં આપીને શું કરે? આ બ્રહ્માંડમાં એ જ્ઞાન આપીને શું કરે? કોઈ મારફતી તો અહીંયા છે નહીં, હતી નહીં. તો એ બ્રહ્મ સૃષ્ટિ માટે જે 30,000 હરફ જે ગુજ રાખવાના કયા હતા, એ 30,000 હરફ તો કયા છે? તો મારફતનું જ્ઞાન છે. હુઆ મહેરાજ મોહમ્મદ પર, હુઆ મહેરાજ મોહમ્મદ પર, तिनमें बका सब बात, मोहम्मद पहुंचा हजूर, तहां देखी हक जात. હુઆ મહેરાજ મોહમ્મદ પર. આ મોહમ્મદ કોણ છે? તો રસૂલ મોહમ્મદ અક્ષર બ્રહ્મ. રોજ સવારે 9 વાગે 9 લાખ કોસનું અંતર કાપી ચાંદની ચોક પર આવી અને દર્શન કરીને પાછા જતા. કોઈ દિવસ રંગમહોલની અંદર ગયા નથી.
હવે એક વાર ક્યારે આ પ્રસંગ આપણે બતાવ્યો હતો કે અક્ષરબ્રહ્મ કે ભાઈ પેલો તખ્તરવો આવે છે ને લઈ જાય છે, રાસ ખેલી, પહેલો રાસ જે છે એ પહેલો રાસ ખેલી, કારણ કે પહેલા રાસની અંદર કોણ હતું? અંતર્ધ્યાન પહેલાનો પહેલો રાસ મીન્સ અંતર્ધ્યાન પહેલાનો રાસ. એની અંદર કોણ હતું? તો અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. આ ખેલી અને ત્યાર પછી અંતર્ધ્યાન થયા. રાજી મહારાજે પોતાનો જોશ પાછો ખેંચી લીધો, અંતર્ધ્યાન થયા ત્યારે અક્ષરની આતમ ચોંકે છે કે અમારો વેશ નટો વેશ. અને ત્યાર પછી એમને બરારબની અંદર મોકલે છે. બરારબ થોડું અપડેટ કરીએ છીએ એટલા માટે બરારબ મોકલી રહ્યા છે. અહીંયા આગળ રાજી મહારાજ છે નહીં એટલે રૂહો વિરહની અંદર છે. રાસની અંદર રૂહો વિરહની અંદર છે. હવે રાજી મહારાજ પરમધામ જાય છે અને પરમધામ જાય છે અને પછી અક્ષરબ્રહ્મને બોલાવે છે. એ તખ્તરો મોકલીને એનાથી આવે છે. અક્ષરબ્રહ્મ અક્ષરધામે આવે છે. સાંભળજો સુંદર સાથે, અક્ષરબ્રહ્મ અક્ષરધામે આવે છે ત્યારે જબ્રાહીલ ફરિશ્તો છે એ સંગત કરે છે, કારણ કે અક્ષરની હદ છે. જબ્રાહીલ ફરિશ્તો મોહમ્મદ સાહેબની સંગત કરે છે. 500 વર્ષનું અંતર એક પલની અંદર કાપે છે. 500 વર્ષનું અંતર એક પલની અંદર સંગતને કારણે કાપે છે. અને બીજી જ પલે જબ્રાહીલ ફરિશ્તો કે છે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જલી રહ્યા છે, એ આગળ જઈ નથી શકતો. જબ્રાઈલ ફરિશ્તાની જે સંગત હતી એ છૂટી ગઈ, પણ એમની સાથે જે અસરાફીલ ફરિશ્તો હતો એ છેક રંગમહોલની અંદર જાય છે. અસરાફીલ ફરિશ્તો એ અસરાફીલ ફરિશ્તો રંગમહોલની અંદર ગયો અને જે 90,000 હરફ આપ્યા એટલે હુઆ મહેરાજ મોહમ્મદ પર સબે મહેરાજ દર્શનની રાત્રિ તીનમે બકા સબ બાત બધી જ વાત બતાવી દીધી. બધી વાત બતાવી દીધી. તો કેમ બતાવી વાત? પ્રશ્ન આ છે, કેમ બતાવી વાત? અક્ષરબ્રહ્મ તો આની શુદ્ધ ન હતી, છતાં બધી વાત બતાવી દીધી. તો કેમ બતાવી? એટલે તીનમે બકા સબબા. કઈ તીનમે બકા? અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ રોજ 9 વાગે ચાંદની ચોક પર દર્શન કરવા જતા હતા. દર્શન કરીને પાછા આવતા હતા. પણ રંગમહોલમાં કોણ છે ને શું થાય છે એની શુદ્ધ ન હતી. એ પણ વાત હવે સમજ પડી ગઈ કે રાજી શામાજીને રૂહો છે. મોહમ્મદ પહોંચ્યા હજૂર તહાં દેખી હક જાત. કોને જોયા? રૂહોને. આ નથી ખબર, બીજી બધી જ શુદ્ધ હતી. એટલે ધનીના ઈશ્કની શુદ્ધ ન હતી. રાજી મહારાજનું સત સ્વરૂપ છે પણ ધનીના ઈશ્કની શુદ્ધ ન હતી. ધનીના દિલની વાતોની સમજ ન હતી. અને એ સમયે કે છે, હવે એ ક્યારે શુદ્ધ આપે છે એ વિચારજો સુંદર સાથ. અક્ષર બ્રહ્મને આ બતાવે છે તો ક્યારે બતાવી રહ્યા છે? તો અક્ષર બ્રહ્મની સત્તા કાઢી નાખી છે, ચિદઘન સ્વરૂપ થઈ ગયા છે. અક્ષર બ્રહ્મ ચિદઘન સ્વરૂપ થઈ ગયા છે. હવે રાજી અને અક્ષર બ્રહ્મમાં કોઈ ફેર નથી, તો જ રંગમહોલની અંદર જઈ શકે, સત્તા કદાપી ન જઈ શકે. ત્યારે ધની કહી રહ્યા છે, કોને? અક્ષર બ્રહ્મને, મોહમ્મદ સાહેબને, દેખ તેરી દાઈની તરફ તેરી ઉમત કો લાનત લગી હૈ. તેરી ઉમત કયું છે? કોને? અક્ષર બ્રહ્મની અંગના છે શ્યામા મહારાણજી? ન, પણ શું કહે છે? તેરી ઉમત કો લાનત લગી છે.
તો કેમ કે રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. હવે સત સ્વરૂપમાંથી સત્તા નીકળી જાય તો ચિદઘન સ્વરૂપ થાય કે ન થાય? અને એ ચિદઘન સ્વરૂપને કહી રહ્યા છે. બીજી રીતે જોઈએ હવે કે પરમધામની અંદર સત સ્વરૂપ આવી ન શકે. હવે તેમ છતાં પણ પરમધામની અંદર સત સ્વરૂપ લાવ્યા. તેમ છતાં પણ રાજ્ય મહારાજ સત સ્વરૂપ લાવ્યા. તો સત સ્વરૂપ ક્યારે આવ્યું? નો ડાઉટ એ ચિદઘન સ્વરૂપ છે, પણ એ સ્વરૂપ આવ્યું ક્યારે? જ્યારે આનંદ સ્વરૂપ ગૌણ કર્યું તારે. એ વગર આવી ન શકે. ફાર્મોસી આપણને બધાને ફાર્મોસી આપી ત્યારે આવ્યા, એ વગર ન આવી શકે. હવે અહીંયા બહુ વિચારવાનો પ્રશ્ન છે કે રાજ્ય મહારાજે અક્ષરબ્રહ્મને બોલાવ્યા. રૂહોને દેખ તેરી દાएं તો તેરી ઉમ્મत को કુલપ લગ્યું હોય. બધી રૂહોને જોઈ, એમના પણ ફાર્મસીનો આવરણ છે, મીન્સ મુખ પર તાલા છે. તો આજે વાત કરી તો આ સમયે પ્રશ્ન એ થાય, તો જ્યારે રાજ્ય અને અક્ષરબ્રહ્મ જ્યારે આ બધી વાતો કરી રહ્યા છે, એ સમયે રૂહો અને શ્યામા મહારાણજી છે ક્યાં? કારણ કે ત્યાં છે ને એમની સુરતાઓ, એમની પર તો કુલપ છે. તો એમની સુરતાઓ છે તો છે ક્યાં? તો એમની સુરતાઓ ક્યાં છે? યોગમાના બ્રહ્માંડની અંદર, રાસની અંદર વિરહ કરી રહી છે. વિરહ કરી રહી છે, શોધી રહી છે કે ધની કઈ ગયા, ધની કઈ ગયા. તો શરૂઆતની અંદર શોધી રહ્યા છે ત્યારે થયું ભાઈ સામા મહારાણજી પાસે હશે. તો વનની અંદર વિસ્તરણ કરીને જો તો સામા મહારાજને એક ખૂણાની અંદર રોતા જોઈ રહ્યા છે, વિરહ કરતા જોઈ રહ્યા છે. તારે રૂહોને ખબર પડી ભાઈ સામા મહારાજજી પણ પાસે નથી બની. ઉંદરાની અંદર બધાને પૂછે છે કે ભાઈ તમે અમારો ધણી જોયો, અમારો ધણી જોયો. તો વેલડીઓ આપણી પર હસી રહી છે કે તમે તમારા ધણીને એકલો મૂક્યો શા માટે? જો મારી જુઓ, મેં તો મારા ધણીને એક પલ માટે પણ એનાથી અલગી નથી થતી. એને વીંટળીને હું વેલો કહી રહી છે, વેલો આપણી પર હસી રહી છે. આની અંદર તામસ્ય શક્ય છે. એ તામસ્ય શક્ય હિંમત હારતી નથી અને કેમણે આવી જશે, કે ગયા છે તો હમણાં આવી જશે. અને આપણે જે વ્રજમાં લીલા કરતા હતા એ લીલા ચાલુ કરો. અને એ લીલા કરવાની શરૂ કરી અને એ લીલાની અંદર જ્યારે એમના દિલની અંદર ધની આવ્યા તો ધની હાજર થઈ ગયા. અને એ ક્યારે હાજર થયા? અહીંયા આગળ 90,000 હરફ આપી અને અહીંયા મોકલે છે. કહ્યું 30,000 તું જાહેર કરજે, 30,000 તું તને યોગ્ય લાગે એને આપજે, ને 30,000 તું ગુપ્ત રાખજે. હું જ્યારે આખરીના સમય આવીશ ત્યારે હું જાહેર કરીશ. અને આની ગવાહી કોણ આપી રહ્યો છે? આની ગવાહી કોણ આપી રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો સાથે ને સાથે છે. અક્ષર બ્રહ્મ આ 90,000 હરફ લઈને આવે છે અને અક્ષરની હદની અંદર આવે છે અને જબરાઈલ ફરિશ્તો એમની સાથે જોઈન થઈ જાય છે. જબરાઈલ ફરિશ્તો એમની સાથે જોઈન થઈ જાય છે. અને એ જબરાઈલ ફરિશ્તો જબરાઈલ જો ધની કા લે આયા ફુરમાન સંગત કરી તો જોઈન થઈ ગયો ના આવ્યો. હવે કે છે જબરાઈલ ફરિશ્તો તો રંગમહલની અંદર ગયો નથી, તો એના 90,000 હરફની કેમની સમજ પડી? જબરાઈલ ફરિશ્તાને 60,000 હરફ જ બતાવેલા છે, 90,000 હરફ નથી બતાવ્યા. આની ગંધ પણ નથી આવી દીધી, 30,000 હરફની ગંધ પણ નથી આવવા દીધી. અને એ જે 60,000 હરફ બુદ્ધિની અંદર આવ્યા એટલે જોશની અંદર આવ્યા. બુદ્ધિની અંદર કોઈ વસ્તુ આવે તો જોશની અંદર આવે, એમાં કોઈ સંશય નથી. એટલે આને આપણે બીજી રીતે સમજવું હોય તો કે આપણને આવડે છે ત્યારે કેવો જોશ આવી જાય છે,
અને નથી આવડતું તો શાંતિથી બેસી રહ્યા છીએ આપણે. એટલે જો બુદ્ધિની અંદર આવે તો જોશમાં આવે. એટલે 60,000 હરફ એટલે જબ્રાઈલ જોશ ધનિકા લઈ આયા ફુરમાન, એ રીતે લઈને આવે છે. હવે આ બાજુ શું થાય છે? અક્ષરબ્રહ્મ પાછા અહીંયા આવે છે બરારબની અંદર. રાજ્ય મહારાજ આ વાર્તાલાપ કરી અને આવે છે યોગમાયાના બ્રહ્માંડની અંદર, અને સખ્યોને કહે છે હું તો કઈ નતો ગયો, હું તો કઈ નતો ગયો, બસ મારા કેડે મોરલી હતી, મોરલી લેવાની અંદર આટલી વાર લાગી, એમાં તો તમે આટલો બધો વિરહ કર્યો. અને બધાનો વિરહ સંતોષવા માટે વાસ્તવની અંદર પ્રયોજન શું હતું? તો પ્રયોજન ધનીનું આ હતું. તો આ પ્રયોજન ધની શા માટે કર્યું? પ્રશ્ન થાય, ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. આ પ્રયોજન ધનીએ શા માટે કર્યું? સાંભળજો સુંદર સાથ. હવે અહીંયા આગળ પ્રશ્ન થાય કે આપણે જાગૃત બ્રહ્માંડમાં શા માટે આવ્યા? તો કોઈ કહેશે તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ હતી એટલા માટે. હવે તામસ્ય સખ્યોની ઈચ્છા કે મેં દુઃખ કહેતા હતા, દુઃખ તો મેં જોયું નહીં, હવે એના માટે આ પ્રયોજન કર્યું. વિચારો, 90,000 હરફ આના માટે મોકલ્યા છે. કહેવાનો મતલબ કે આ પ્રયોજન પહેલેથી જ હતું કે પહેલા રાજ્ય મહારાજે આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરી. પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ, રાજ્ય, અક્ષરબ્રહ્મની અને રૂહોની. પહેલે હકેલી આ દિલ में, પછી અક્ષરના નૂરમાં આવે ને પછી રૂહોની અંદર આવી. 3 ઈચ્છાઓ થઈ. તો પહેલી ઈચ્છા આપણી પૂર્ણ કરી વ્રજની અંદર, બીજી ઈચ્છા રાસની અંદર અક્ષરબ્રહ્મની પૂર્ણ કરી, અને ત્રીજી ઈચ્છા જે બાકી રહી ગઈ ધનીની ઈચ્છા શું હતી? કે આ રૂહોને મારી સાહેબી શું છે આની શુદ્ધ નથી, મારે મારી પહેચાન સાહેબીની પહેચાન કરાવવી પડશે. એ ઈચ્છા બાકી હતી. એના કારણે આ ત્રીજા બ્રહ્માંડનું પ્રયોજન થઈ રહ્યું હતું, અને એ ત્રીજા બ્રહ્માંડનું પ્રયોજન થઈ રહ્યું હતું ત્યારે આપણે તો રાસની અંદર વિરહની અંદર હતા. રાજ્ય મહારાજ અનેક રૂપ ધારણ કરી અને બધી રૂહોને આનંદ આપે છે, અને પછી પરમધામ લઈ જાય છે. પછી ક્યાં પરમધામ લઈ જાય છે? હવે પરમધામ ગયા પછી બન્યું શું? કારણ કે ત્રીજા બ્રહ્માંડની અંદર જવા માટે કંઈક તો પ્રયોજન કરવું પડે કે ન કરવું પડે? કેવી રીતે જવાય? નહીં તો, કારણ કે રૂહો તો વિરહોમાંથી આવી હતી. હવે રૂહો જે છે એ રૂહો ધનીથી એક પલ માટે જુદી થવા માંગતી નથી. પરમધામની અંદર વ્રજ અને રાસ ખેલીને આપણે ઘરે ગયા. રાજ્ય મહારાજ વિચારે છે કે હવે અમને તૈયાર કેવી રીતે કરવા ત્રીજા બ્રહ્માંડમાં જવા માટે. ધનીએ ઇશ્ક રબદ શરૂ કર્યો. ઇશ્ક રબદ થયો. અને એ રબદની અંદર આપણને એટલા બધા ઉપસાવ્યા કે હવે આપણે શું હતા કે પોતપોતાનો ઇશ્ક વધારે છે એની હોડની અંદર આવી ગયા. આપણે કહ્યું શામાજીનો કહ્યું, રાજ્ય મહારાજે કહ્યું, ભલે ભાઈ તમારો ઇશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. ખિલવત. હવે કે બેવરો થવો જોઈએ, હવે બેવરો થવો જોઈએ. એક આ નહીં તો રાજ્ય મહારાજ કે હું તમને ખેલ બતાવું. રાજ્ય મહારાજ કે તમે મારા ચરણોથી એક પલ માટે દૂર નહીં થાવ. રાજ્ય મહારાજ ઘણું બધું આપણને કહી રહ્યા છે આની અંદર કે આ ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. એ તો વ્રજની અંદર આવતા પહેલાની વાત છે. એટલા બધા ઉશ્કેર્યા હતા. પણ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર જયારે ઈશ્કરવધ થયો તો ઈશ્કની વાત હતી. અહીંયા આગળ ઈશ્કની વાત હતી.
ત્રીજા બ્રહ્માંડની અંદર ફક્ત બે જ વાતો હતી, ધનની સાહેબી અને ઈશ્ક. ઈશ્કરવદ આપણને અહીંયા ઉતાર્યા, કારણ કે હવે તો આપણે પોતપોતાનો ઈશ્ક છે એ સાબિત કરવા માટે અહીંયા આવેલા છે. ત્રીજા બ્રહ્માંડની અંદર આપણો ઈશ્ક વધારે છે એ સાબિત કરવા માટે આવ્યા છે. આના પહેલા રાસની અંદર એક વાત બતાવવાની ભૂલી ગયો કે અંતર્જ્ઞાન પછી અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મ તો ક્યાં? પરારબ્ધની અંદર છે. હવે જે રૂહો છે એ રૂહોની અંદર કોઈ ઈશ્વરી સૃષ્ટિ નથી. અક્ષરની આત્મ જ્યારે ચોકે છે ત્યારે એ જે 24,000 જે ઈશ્વરી સૃષ્ટિ હતી એ અક્ષરની અંદર સમાઈ જાય છે, રાસની અંદર. ત્યાં કોઈ ઈશ્વરી સૃષ્ટિ નથી રાસમાં. હવે ક્યાં તો રહ્યું તો કોણ? તો ફક્ત બ્રહ્મ સૃષ્ટિની આત્મ. અને એ જે લીલા છે, બ્રહ્માનંદની જે લીલા છે, અંતર્ધ્યાન પછીની લીલા છે, એ લીલાની અંદર રાજ્ય અને રૂહો સિવાય બીજું કોઈ નથી. રાજ્ય અને રૂહો સિવાય બીજું કોઈ નથી ત્યાં. અને એ લીલાની અંદર અક્ષર બ્રહ્મ પણ નથી. અક્ષર બ્રહ્મ માંગ્યું હતું શું લીલા થઈ રહી છે મારે જોવી છે, તો એમને એમની બુદ્ધિની અંદર બતાવી. એમને એમની બુદ્ધિની અંદર બતાવી. ક્યાં આગળ? તો રાસ ક્યાં રમાયો? કેવલ બ્રહ્મની અંદર રમાયો રાસ. રાસ રમાયો ક્યાં? તો રાસ કેવલ બ્રહ્મની અંદર રમાયો. અને એ કેવલ બ્રહ્મની અંદર જે રાસ રમાયો એ અક્ષર બ્રહ્મે ચોક્કસ કર્યો. ક્યાં આગળ? સબલિકની અંદર, ચોથી બહિસ્તી બુદ્ધિમાં બતાવ્યો. એ જ રીતે આપણને ધની પણ ધનીની સાહેબી બતાવી રહ્યા છે. ધની આપણને એમની સાહેબી બતાવી રહ્યા છે, એ પણ આપણી બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે. ક્યાં છે આપણે? તો ધનીના ચરણોની અંદર છે. જેમ અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ છે એ પ્રેમ ન જોઈ શકે, એમ આપણે પણ ધનીની સાહેબી પણ ન જોઈ શકીએ, સત સ્વરૂપને ન જોઈ શકીએ. આનંદ સ્વરૂપા છે આપણે. એટલે આપણને આપણી બુદ્ધિની અંદર બતાવે છે. અને એ બુદ્ધિની અંદર બતાવે છે, મીન્સ અંતસ્કરણની અંદર આપણને બતાવી રહ્યા છે ધનીની સાહેબી. હવે ધની અહીંયા શું કે છે? હવે અહીંયા આવો જાગૃત બ્રહ્માંડની અંદર ધની શું કે છે કે હવે તું આ સાહેબી છોડ. તો હવે આ સાહેબી છોડ એટલે કે છે તું અંતર્મુખ થા, તો તને આ બધો ખેલ સમજાશે. તને એ બધું બતાવી દીધું. હવે પણ આપણા પાછે જવું હોય તો શું થયું? અંતસ્કરણમાંથી આપણે દિલની અંદર જવું પડે. બુદ્ધિ છે ક્યાં? અંતસ્કરણ એક ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે આ સાહેબી આપણે ક્યાં જોઈ રહ્યા છે? તો સાહેબી આપણે બુદ્ધિની અંદર જોઈ રહ્યા છે, અંતસ્કરણની અંદર જોઈ રહ્યા છે ધનીની સાહેબી. હવે ધની કે છે તું અંતસ્કરણથી દિલમાં પાછી આવે, અને એના માટે રૂહ અલ્લાહ લઈને આવ્યા છે, મારફતનું જ્ઞાન. ધની આ લીલા કરી રહ્યા છે આપણી સાથે. હુઆ મહેરાજ મોહમ્મદ પર तीन में बका सब बात. કઈ વાત? કે જે મોહમ્મદ સાહેબ ને ખબર ન હતી એ વાત કે રંગમહલ ની અંદર કોણ કોણ રહી રહ્યું છે. મોહમ્મદ પહોંચ્યા હજૂર. હજૂર ક્યાં આગળ? મૂલ મિલાવાની અંદર મોહમ્મદ સાહેબ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો હા દેખી હક જાત, देखी मोती पर नूर से, कया मुंह पर कुलपति ना, इन कुलप को खोलेगा तेरा तेरा दिल रोशन. ત્યાં આગળ જઈ એમની પર તાળા જોયા. કુલપ કહીએ આપણે. હવે કુલપ કેમ? કે આંખો ખુલી છે, બોલી નથી શકતા. હવે કે આ જે છે તો આ ક્યારે ખુલે?
કે ઈશ્ક આવે ત્યારે, એ વગર ખુલે નહીં. દેખે મોતી પર નૂર સે, દેખે મોતી પૂર નૂર સે, કે એમના મુખારવિંદ જે છે, એમનું જે નૂર છે, એ ઈશ્કથી છલકાઈ રહેલું છે એમ કે છે. એટલે ઈશ્કના સ્વરૂપો છે કહેવાનો મતલબ. મોતી નૂર સે, એમના જે મુખારવિંદ છે, દેખી મોતી, મોતી કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ. અને એમનું જે પૂર નૂર સે, કયા ધણીના દિલનું નૂર છે ત્યાં આગળ. રંગમોહનની અંદર ધણીના દિલનું નૂર છે. યોગમાની અંદર ધણીના અંતસ્કરણનું નૂર છે. આ બંને નૂરમાં ફેર છે. પરમધામનું નૂર અને યોગમાના બ્રહ્માંડનું નૂર. આ તો ખિલવત ખાનાની વાત થઈ રહી છે. તો ધણીના દિલનું નૂર છે આ. એટલે ઈશ્ક છે, ઈશ્કના સ્વરૂપો છે આ. કયા મુંહ પર કુલપતિ ન, અને એમની પર આ તાબા છે. આંખો ખુલ્લી છે તો બોલી નથી શકતા. દ્રષ્ટિ નથી. આંખો ખુલી છે છતાં પણ દેખાતા નથી. એ અક્ષર બ્રહ્મ પણ નથી જોઈ શકતા, કે નથી રાજ્ય મહારાજને જોઈ શકતા. કેમ? આપણી દ્રષ્ટિ ક્યાં છે? વિરહની અંદર છે. इन कुलप को खोलेगा, इन कुलप को खोलेगा. કોણે કોણ કહી રહ્યું છે? તો રાજી મહારાજ કોને કહી રહ્યું છે? મોહમ્મદ સાહેબને. રસૂલ મોહમ્મદ અક્ષરબંધ કહી રહ્યા છે કે इन कुलप को खोलेगा, तेरा दिल रोशन, तेरा दिल रोशन. હવે મોહમ્મદ સાહેબનું દિલ રાજ્યમાં પેલું મોહમ્મદ સાહેબ છે કોણ? અક્ષર બ્રહ્મ છે કોણ? તો રાજ્ય મહારાજનું સત્ય સ્વરૂપ. હવે એ સ્વરૂપનું દિલ છે કોણ? એ સ્વરૂપનું દિલ છે કોણ? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. હવે અહીંયા આગળ આપણે જે છે ને શ્યામા મહારાણીજી કરીએ છીએ, નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. પણ શ્યામા મહારાણીજી અને રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ એ બંને જુદા છે, ખેલની અંદર એક નથી. સમજી લો. રાજ્ય મહારાજનું સાંભળજો, રાજ્ય મહારાજનું જે સત સ્વરૂપ છે, એ સત સ્વરૂપને કહી રહ્યા છે કે તારું દિલ ખોલશે. હવે પુરુષ એક લીલા દો, તો એમનું દિલ શું થયું? રાજ્ય મહારાજનું દિલનું સ્વરૂપ. તો રાજ્ય મહારાજના દિલનું સ્વરૂપ કોણ છે? તો રૂહ અલ્લાહ. કારણ કે શામા મહારાજજી તો આપણી સાથે ફાર્મસીમાં છે, એ કેવી રીતે ખોલે? એ તો એમને તો કુલપ છે. એટલે કે છે રાજ્ય મહારાજનું દિલનું સ્વરૂપ. તો રાજ્ય મહારાજનું દિલનું સ્વરૂપ જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, અને એ રૂહ અલ્લાહ અહીંયા આગળ ધણી દેવચંદ્રજીને દીદાર આપી રહ્યા છે અને એમના દિલની અંદર બિરાજમાન થાય છે. એ રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. तेरा दिल रोशन, इन कुलप को खोलेगा, इन कुलप को खोलेगा, तेरा दिल रोशन. જ્યારે હવે તેરા દિલ રોશન, હવે તેરા દિલ રોશન નો અર્થ શું? દિલ રોશન નો અર્થ શું? હવે તેરા દિલ ખોલેગા કહ્યું છે. સાંભળજો સુંદર સાથ, કે જે 60,000 હરફ આપ્યા એ અંતસ્કરણની અંદર લીધા, તને યોગ્ય લાગે ને તો આપજે. પણ જે 30,000 જે હરફ છે, મારફતનું જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન જ્યારે એમને મળશે ત્યારે એમના મુખ ખુલશે, એ વગર ખુલશે નહીં. એ દિલ એમનું રોશન થશે ત્યારે. મોમિનનું દિલ જ્યારે રોશન થશે ત્યારે એમનું કુલપ ખુલશે, એ વગર કુલપ ખુલશે. આ હક્કે દિલ કી બારી ક્યાં છે? કારણ કે અત્યારે શું થયું છે?
તો રાજ્ય મહારાજે અત્યારે આપણને અંતસ્કરણની અંદર મૂકી દીધેલા છે. હવે એ અંતસ્કરણ ધનીની સાહેબી જોઈ રહ્યા છે. હવે ધનીની સાહેબી જોઈ રહ્યા, હવે શું કે છે આપણને? રૂહલ્લા આપણને શું આપી રહ્યા છે? આપણા દિલમાં બિરાજમાન થઈને આપણને મારફતનું જ્ઞાન આપી રહ્યા છે. અને એ દિલ રોશન જ્યારે થાય, આપણું જ્યારે દિલ રોશન થાય ત્યારે આ ખુલ્લો ફટી જાય. એ વગર આ ખુલ્લો ફટે નહીં. અજ્ઞાનતાનો પડદો તો હટી ગયો. બધી સમજ પડી કે આપણે પરમધામના છે, છતાં આપણે પરમધામ જતા નથી. સમજો સુંદર સાથ. અંધકારમાંથી આપણને સતનું જ્ઞાન મળ્યું, સાચું જ્ઞાન મળ્યું. હવે સાચું જ્ઞાન મળ્યું, આપણને આપણી પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ, ધામ કેવું છે આ બધી સૂઝ પડી જાગૃત બુદ્ધિથી. પણ જાગૃત બુદ્ધિથી આપણે જાગૃત નથી થયા જ્યાં સુધી આપણને નિજ બુદ્ધ ન મળે, મારફતનું જ્ઞાન ન મળે, આપણું દિલ રોશન ન થાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિ માયામાંથી હટે નહીં. આ મારફતનું જ્ઞાન છે. અને એ દિલ રોશન દિલનું જ્ઞાન છે મારફતનું. એટલે કયું છે મારફતનું જ્ઞાન? ખિલવત, પરિક્રમા, સાગર અને સિંગાર. એ 12મી સદીની શરૂઆતની અંદર જેનું અવતરણ થયું પન્નાજીની અંદર, આ મારફતનું જ્ઞાન છે. 1547-48 અને અવતરણ થયું 12મી સદીની શરૂઆત. ત્યારે એમના તારા મુંહ પરથી તારા ખુલશે. કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. કોને બતાવી રહ્યા છે? અક્ષરબ્રહ્મને બતાવી રહ્યા છે. વાતો કહી રહ્યા છે. ગુના તેરી ઉમત કા, ગુના તેરી ઉમત કા, કુલપ મુહ મોતિયાના, દેખ દાયને હાથ પર જો હકમુક કહે સુકન. રાજ્ય મહારાજ અક્ષરબ્રહ્મને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. દેખ તેરી દાહિની તરફ. હવે રાજ્ય મહારાજની ડાબી બાજુ કોણ બિરાજમાન છે? શ્યામા મહારાણીજી. રાજ્ય મહારાજની ડાબી બાજુ શ્યામા મહારાણી બિરાજમાન છે. હવે રાજ્ય મહારાજની સામે કોઈ ઊભું હોય તો એમની જમણી બાજુ કોણ થયું? તો શ્યામા મહારાણીજી. એમની સામે આપણે ઊભા છે તો એમની ડાબી બાજુ તો આપણી જમણી બાજુ થાય. સામસામે ઊભા હોઈએ તો. એટલે કે છે કે ગુના તેરી ઉમત કા. હવે તેરી ઉમત કેમ કહ્યું? પ્રશ્ન આ છે, બહુ મહત્વનો પ્રશ્ન. તેરી ઉમત કેમ કહ્યું? ગુના તેરી ઉમત કા. સામાજી છે કોણ? તો આનંદ સ્વરૂપા છે. તો સત સ્વરૂપાની ઉમત કહ્યું કેમ? સત્તા નીકળી ગઈ પછી રાજ્ય મહારાજ અને અક્ષરબ્રહ્મ કોઈ ફેર નથી. એ ચિદઘન સ્વરૂપ થઈ જાય છે. ચિદઘન સ્વરૂપ. અને એટલા માટે કે છે તેરી ઉમત. ફરક એટલો છે આની અંદર, જે રાજ્ય મહારાજનું ચિદઘન સ્વરૂપ છે એ સત્તાની અંદર પણ જઈ શકે, આનંદની અંદર પણ જઈ શકે. જ્યારે અક્ષર બ્રહ્મનું ચિદઘન સ્વરૂપ છે એ આનંદમાં ન જઈ શકે, એ ફક્ત સત્તામાં જઈ શકે. કેમ? અંતસ્કરણ કાઢી નાખ્યું એમણે. હવે અંતસ્કરણ કાઢી નાખ્યું તો ફક્ત એ ચિદઘન સ્વરૂપ બની ગયા અક્ષર બ્રહ્મ. આ બહુ બારીક વાતો છે. બહુ બારીક વાતો. એ ચિદઘન સ્વરૂપ થઈ ગયા. જે રીતે આપણે મીન્સ રૂહો કદાપી, સાંભળજો સુંદર સાથ, રૂહો કદાપી સત્તાના સ્વરૂપનું આપણે ધારણ ન કરી શકીએ. એટલા માટે આપણને પરમધામની અંદર બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે ધની. જો આપણે સત્તાની અંદર જઈ શકીએ એવું હોત તો અહીંયા આવવાની જરૂર નથી. પરમધામની અંદર આ ખેલ બતાવી. આ શક્ય નથી. જો સત્તા છે
ત્યાં આનંદ નથી, અને જ્યાં આનંદ છે ત્યાં સત્તા નથી. એક પ્રજ્વલિત થાય તો બીજું ગૌણ થાય, અને બીજું પ્રજ્વલિત થાય તો પેલું ગૌણ થઈ જાય. સત્તા ને આનંદ રાત અને દિવસ જેવું છે. રાત એ સત્તા છે, દિવસ એ આનંદ છે, પ્રેમ છે. રાત આવી તો આ બાજુ જે દિવસ ઉગ્યો તો પ્રેમનો દિવસ ઉગ્યો, અને પ્રેમનો દિવસ આથમ્યો તો સત્તાનો દિવસ ઉગ્યો. સમજી લેવાનું, રાતની શરૂઆત થઈ ગઈ. સમજી લેવાનું, આ રીતે છે. એટલે ગુના તેરી ઉમત કા કુલપ મુંહ મોતિયા ન, દેખ દાયને હાથ પર, દેખ દાયને હાથ પર, તારે જમણી બાજુ જોતું. तेरी उमत को जो हक मुख कहे सुकन, जो हक मुख कहे सुकन, तेरी उमत को लानत लगी है. गुना तेरी उमत का, गुना तेरी उमत का. તો હવે રાજી મહારાજ અને અક્ષર બ્રહ્મ વચ્ચે કોઈ ફેર નથી, બંને એક ચિદઘન સ્વરૂપ છે. પણ રાજી મહારાજનું જે ચિદઘન સ્વરૂપ છે એ સત્તાની અંદર પણ જઈ શકે છે અને આનંદમાં જઈ શકે છે. પણ અત્યારે સાંભળજો સુંદર સાથ, અત્યારે જે રાજી મહારાજનું જે ચિદઘન સ્વરૂપ છે, રાજી મહારાજનું જે ચિદઘન સ્વરૂપ છે, એ ચિદઘન સ્વરૂપ આનંદમાં કદાપી ન જઈ શકે. તો કેમ ન જઈ શકે? રાજી મહારાજનું જે ચિદઘન સ્વરૂપ છે, હવે રાજી મહારાજને અક્ષર બ્રહ્મ બંને હું જુદા બતાવી રહ્યો છું, બહુ સમજવા જેવી વાત છે કે રાજી મહારાજનું જે ચિદઘન સ્વરૂપ છે, એ ચિદઘન સ્વરૂપ આનંદમાં ન જઈ શકે અત્યારે પણ. તો કેમ ન જઈ શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ સત્ય સ્વરૂપ એમની સામે છે. એ સત્ય સ્વરૂપ એમની સામે છે. જો રાજી મહારાજ જો આનંદની અંદર જાય તો કુલપ ફટી જાય, તો ફાર્મસી હટી જાય, અને એ શક્ય નથી. કારણ કે સત્તા ત્યાં છે, સત્તા ત્યાં છે તો પછી પેલા પર ગૌણ આવી ગયું. એટલે આ શક્ય નથી. સત્તા છે, ભલે એ ચિદઘન સ્વરૂપ થયું, પણ એ સત્તાનું સ્વરૂપ ચિદઘન થયેલું છે. એટલા માટે ફાર્મસી છે આપણની પર, ઇશ્ક પર ફાર્મસી આવી ગઈ. અને બીજી રીતે જોઈએ તો પરમધામની અંદર ફાર્મસી મળી શા માટે? કેવી રીતે મળે? પરમધામની અંદર તો વાહિદત છે, કદાપી ફાર્મસી ન મળે. કારણ કે આપણે ધનીના નૂરથી છે, આપણે ધનીના નૂરથી છે, અને નૂરની અંદર ચેતનતા છે, તો ફાર્મસી કદાપી ન મળે. પણ મળી શા માટે? તો મળી એની પાછળનું કારણ કે આપણને ધની એટલા ઉત્તેજિત કર્યા, ઇશ્કની હોડની અંદર આવ્યા, અને આની સાથે ને સાથે આપણે ભૂલી ગયા કે ધનીથી આપણે અલગ થઈશું. અને એ રાજી મહારાજે આનંદ સ્વરૂપ પોતાનું હટાવી અને દિલમાં સત સ્વરૂપ લીધું, અંતસ્કરણની અંદર ગયા. એટલા માટે રૂહ પર ફાર્મસી આવી ગઈ. અને આપણે બધા જ આપણી દ્રષ્ટિ જે છે, આપણી જે સુરતા છે, એ સુરતા ખેલ જોવાની અંદર હતી. એટલે એ સુરતા પર ધણીના હુકમથી આપણે અહીંયા આવેલા છે. એટલે હુકમના સ્વરૂપો કયા? પરમધામથી અહીંયા આવ્યા તો કયા સ્વરૂપે? તો હુકમના સ્વરૂપે આવ્યા છે. એટલે મોમીન કોણ છે? તો રાજી મહારાજના હુકમના સ્વરૂપ છે મોમીન. મોમીન છે કોણ? મોમીન છે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિની સુરતા છે. સુરતા આપણી દ્રષ્ટિ એની પર બેસાડી છે, મોમીન છે. મોમીન છે કોણ? ઘણું બધું આની અંદર, ઘણું બધું છે. જે પરમધામથી આવેલા છે, જેની દ્રષ્ટિ જે છે, જેની દ્રષ્ટિ જે છે, એ દ્રષ્ટિ પરમ એટલે રૂહોની જે દ્રષ્ટિ છે એ આની પર બેસાડી છે. પર આત્મની દ્રષ્ટિ અહીંયા બેસાડી છે. તો પર આત્મનું મોમીન છે કોણ?
તો પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે. મોમીન છે કોણ? તો રાજ્ય મહારાજના હુકમના સ્વરૂપો છે. એટલે હુકમ ત્યાં છે. એટલે જ આ બ્રહ્માંડની અંદર ધણીના હુકમથી બધું ચાલી રહ્યું છે. એમના હુકમ વગર એક પાનું ન હાલે, કશું ન કરી શકાય. એટલે આખું બ્રહ્માંડ ધણીના હુકમથી ચાલી રહ્યું છે. પણ ધણીનો હુકમ નથી તો ક્યાં નથી? મોમિનના દિલની અંદર નથી. રૂહ પર કદાપી હુકમ ન કરી શકે ધણી. ત્યાં આગળ રૂહના દિલની ઈચ્છા પ્રમાણે છે. અને એ જે મોમિનનું જે દિલ છે એને રૂહ કહીએ છીએ આપણે. અને જે મોમિન છે એને આપણે શું કહીએ છીએ? હુકમના સ્વરૂપો, ધણીના હુકમના સ્વરૂપો છે કહીએ છીએ, અથવા પર આત્મનું અંતસ્કરણ કહીએ છીએ. એટલે ધણીનો હુકમ ત્યાં છે, દિલમાં નથી. એટલે મોમિને જ્યારે રૂહ બને ત્યારે આપણા દિલની ઈચ્છા પ્રમાણે થાય. અને આપણી દિલની ઈચ્છા પ્રમાણે મોર્નિંગ રૂહ બને તો પછી એક પલ અહીંયા ન રહી શકે, એક પલ ન રહી શકે. ધણીના ચરણોની અંદર જતી રહે, જેને આપણે પરમહંસ કહીએ છીએ. દેખે દાયને હાથ પર જો મુખ કહે કુલપ, જો મુખ કહે સુકન. ધણી બતાવી રહ્યા છે. કિસ વાસ્તે ફિકર કરે, દેખ દાયને હાથ પર કુલપ મોતિયન કે મુંહ પર સબ નૂર આયા મોહમ્મદ નજર. જ્યારે રાજ્ય મહારાજે આ કહ્યું, કારણ કે અક્ષરબ્રહ્મ તો આ બધું જોવું હતું. એટલે રાજ્ય મહારાજે જ્યારે આ કહ્યું ત્યારે અક્ષરબ્રહ્મ વિચારવા પડી ગયા, ચિંતામાં કે ભાઈ આવું કેમ હશે. એટલે રાજ્ય મહારાજ કહે છે કે ભાઈ તું શોની ચિંતા કરે છે? તું શું ચિંતા કરી રહ્યો છે? એટલે કિસ વાસ્તે ફિકર કરે, શા માટે તું આની પર ચિંતા કરી રહ્યો છું? તું એમ કે છે રાજ્ય મહારાજ અક્ષરબ્રહ્મને કહે છે. દેખ દાયને હાથ પર, કે તું કયા વાતની ચિંતા કરે છે? તું શું વિચારી રહ્યો છે? એમ કે છે. કોણ કહી રહ્યું છે? રાજ્ય મહારાજ કહી રહ્યા છે અક્ષરબ્રહ્મ મોહમ્મદ સાહેબને કે તું તારી જમણી તરફ તો તું જો. કે આપણે કંઈક ગયા હોઈએ કોઈના ઘરે, એક્ઝામ્પલ, આપણે કોઈના ઘરે ગયા હોઈએ તો આપણે શું કરીએ કે એમનું બધી સાહેબી જોઈએ, અને પછી વિચારવું પડી જાય આપણે કે ના ભાઈ. અથવા આપણે સાહેબીમાંથી ગયા હોય કે આપણે સાહેબી જોયા, સાહેબીથી જોઈને ધરે ગયા તો શું કે પછી એમનો ઈશ્ક જોઈએ. કોઈના ઘરે જોયું તો એમને કે પતિ પત્ની કેટલા પ્રેમથી રહેતા હોય એ જોતા, અને એમનો ઈશ્ક જોઈએ તો પછી આપણે વિચારવું પડી જાય. આપણે એની પર વિચાર કરીએ આપણે. એમ અહીંયા આગળ પણ મોહમ્મદ સાહેબ વિચાર કરે છે, કારણ કે એમણે તો ઈશ્ક જોયો નથી કોઈ દિવસ, જોયો નથી. એટલે કે તું સોની ચિંતા કરે છે? તું કઈ વાત પર ચિંતા? તું તારી જમણી બાજુ તો જોતું. કેમાં કહી રહ્યા છે કે એમનું એની પાછળનો ઈશારો શું છે ધણીનો? કે એમને ત્યાંથી હટાવવા છે. એ જે વિચારી રહ્યા છે એ વિચારમાંથી હટાવવા છે. અને જો એ વિચારની અંદર જો રહ્યા હોત તો ઘણા બધા પ્રશ્નો છે. એટલે કિસ વાસ્તે ફિકર કરે, દેખ દાયને હાથ પર. તું શું વિચારી રહ્યો, તું શું ચિંતા કરી રહ્યો છું? એમ કે છે તું તારી જમણી તરફ જોતું. એટલે એમને જે વિચારી રહ્યા છે એ વિચારમાંથી એમને બહાર કાઢ્યા રાજ્ય મહારાજ. ચિદઘન સ્વરૂપ. હવે બંને ચિદઘન સ્વરૂપ છે, પણ બંને જે ચિદઘન સ્વરૂપ છે, પણ એક ચિદઘન સ્વરૂપને ઈશ્કની સમજ નથી, અને બીજું જે ચિદઘન સ્વરૂપ રાજ્ય મહારાજ છે એમને ઈશ્કની પણ સમજ છે અને સત્તાની પણ સમજ છે, બંનેની શુદ્ધ છે. એટલે
કહેવાનો મતલબ કે એમના દિલની અંદર શું વિચાર છે એ ધની જાણે છે, પણ ધનીના દિલની અંદર શું છે એ જાણતા નથી. આ ફરક છે. કારણ કે આનંદની તો શુદ્ધ નથી અહીંયા આગળ અક્ષરબ્રહ્મને, મોહમ્મદ સાહેબને. એટલે કે છે કે તું તારી જમણી તરફ જો કે તેરી ઉમ્મત કો કુલપ લગેલા છે કે कुलप मोत्यन के मुंह पर सब नूर आया मोहम्मद नजर, सब नूर आया मोहम्मद नजर. જ્યારે આ વાત બતાવી એમને, દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી હે, કુલપ શેકે છે, ત્યારે મોહમ્મદ સાહેબને બધી જ વાત યાદ આવી ગઈ. કઈ વાત? કઈ વાત યાદ આવી ગઈ? કે રંગમહોલની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. જે માગ્યું તું પહેલે લિયા હકે દિલમાં, ત્યારબાદ નૂર મોહમ્મદ જે કે છે ને, ત્યારબાદ નૂર અક્ષર જે કે છે, ચોપાઈ મને નથી આવડતી, એની વાત છે. અને એટલા માટે રાસમાં હતા, અને રાસ ખેલ્યા પછી અહીંયા બોલાવ્યા છે. એટલા માટે અહીંયા રાસ ખેલ્યા પછી અહીંયા મોહમ્મદ સાહેબ આવ્યા છે, રસૂલ મોહમ્મદ આવ્યા છે. અને એ રસૂલ મોહમ્મદ અક્ષરબ્રહ્મ છે. અને એ અક્ષરબ્રહ્મને હવે બધી સમજ પડી ગઈ, શુદ્ધ પડી ગઈ કે રાજજી મહારાજ જે કંઈક લીલા કરી રહ્યા છે એ લીલા આ સખ્યોની સાથે કરી રહ્યા છે. એટલે કુલબ મોતિયન કે મુંહ પર સબ નૂર આયા મોહમ્મદ નજર. ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. નૂર આયા. કયું નૂર આવ્યું? બધી જ શુદ્ધ પડી ગઈ કે ઇશ્કની લીલા જે ઇશ્કના સ્વરૂપો છે આ બધા, આ બધી જ સમજ અને શુદ્ધ આવી ગઈ. પણ શું લીલા કરે છે આની શુદ્ધ નથી આવી. શું લીલા કરે છે આની શુદ્ધ નથી આવી. પણ કોની સાથે લીલા કરે છે એની સમજ પડી ગઈ, કારણ કે એમણે માગ્યું હતું. અને એ લીલાની સમજ ક્યારે પડી? સાંભળજો સુંદર સાથ, કે નૂર તો આવ્યું એમના હાથમાં, એમના એની અંદર નૂર તો આવ્યું, એટલે બધી સમજ તો પડી. ક્યારે, કેમ સમજ પડી? કે એમણે જે માગ્યું હતું કે ભાઈ રંગમોલમાં શું લીલા થાય છે એ મારે જોવી છે. હવે એ જોવા માટે ધનીએ જ્યારે કહ્યું કે દેખ તેરી દાને તેરી ઉમ્મત કો, હવે તેરી ઉમ્મત કહ્યું એટલે ઈશારો થયો કે હું આની સાથે લીલા કરી રહ્યો છું. આનંદ લીલા તે જે માગી હતી એટલે રાજી મહારાજે અક્ષરબ્રહ્મને રાજી મહારાજ જ્યારે કહે છે તું શું વિચારી રહ્યો છું, તું શું વિચારી રહ્યો છું એમ. હવે જે વિચારી રહ્યા હતા એને એની અંદર રાજી મહારાજ ટોકે છે અને ઈશારો કરીને બતાવે છે, દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લા, તેરી ઉમ્મત બતાવી. એટલે રાજી મહારાજને અક્ષરબ્રહ્મમાં કોઈ ફેર નથી. એટલે કે હું જે લીલા કરું છું એ આમની સાથે આનંદની લીલા કરું છું, જે તે માગીતી જોવા. આ શુદ્ધ પડી ગઈ. એટલે કે જે સબ નૂર આયા, આ સમજની આ નૂર આવ્યું. એટલે સબ નૂર આયા મોહમ્મદ નજર, આ નજરની અંદર આવ્યું. અને એ નજરની અંદર આવ્યું અને ત્યાર પછી જ્યારે બરારવની અંદર જાય છે, 90,000 હરફ લઈને જાય છે, અને એ જ રાજી મહારાજ રાસની અંદર ભજનાનંદ સ્વરૂપે અનેક તન ધારણ કરી અને રૂહોને જે લીલા બતાવે, રૂહોની સાથે જે લીલા કરે છે એ કોણ જોઈ રહ્યું છે? તો અક્ષર બ્રહ્મની બુદ્ધિ જોઈ રહી છે, કેવલ બ્રહ્મની અંદર. અને એ અક્ષર બ્રહ્મ છે એ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. આ ખેલ છે. હકે કયા ગુના કિયા ઉમ્મતે, હકે કયા ગુના કયા ઉમ્મતે, કયા કુલફ ઉપર દિલ, એ જો દઈ फार्मोसी खेल में जो उतरते माग्या रूहो मिल. હકે કહ્યું એમ કે છે કે એમની પર કુલપ છે. તો કુલપ કેમ છે? કે એમણે ગુનો કર્યો છે એમ કે છે, એટલે એમના દિલ પર કુલપ છે. દિલના દરવાજા ધણીએ બંધ કરી દીધા અને અંતસ્કરણના દરવાજા ખોલી દીધા. આટલા માટે કુલપ છે. એમણે ગુનો કર્યો છે, હજુ છે કે અંતસ્કરણના દરવાજા નથી ખોલ્યા, પણ અંતસ્કરણની શરૂઆત કરી છે. વિરહ ક્યાં થાય? દિલની અંદર થાય. એટલે અંતસ્કરણના દરવાજા ખોલ્યા નથી હજુ ધણીએ, પણ દિલ પર તારા મારી દીધા છે.
એક કુલપ છે. કેમ દિલ પર તાળા માર્યા? એની પાછળનું કારણ સત્તા હાજર હતી એટલા માટે, સત્તા ત્યાં હતી એટલા માટે દિલ પર તાળા મારવા પડ્યા. એટલે રાત થાય તો સૂરજ ઓટોમેટિક બંધ થઈ જાય. આ રીતે અહીંયા વાત છે બેનો. એટલે કે હકે કયા ગુના કિયા ઉમતે, એમણે માગ્યું કે આ ખેલ જોવો છે એટલે વ્રજ બતાવી, રાસની અંદરથી આપણે પાછા આવ્યા પરમધામ. આપણે પાછા મીન્સ અક્ષરબ્રહ્મ અને રાજ્ય મહારાજ પાછા આવ્યા. આપણે તો રાસમાં જ છીએ. એટલે એમણે માગ્યું, એ માગવાનો ગુનો કર્યો છે એમ કે છે. એ માગવાનો ગુનો કર્યો છે. ધનીએ તો કહ્યું કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી. આની અંદર ઈશારો છે, આની અંદર ઈશારો છે. સાંભળજો કે પરમધામની અંદર આપણે માગ્યું તો ગુનો લાગુ પડ્યો, દિલ પર તારા આવી ગયા. ખેલની અંદર ધની દેવચંદ્રજી માગી રહ્યા છે કે જાગણી મારાથી કરાવો, તો કે ગુનો લાગુ પડ્યો. કોઈ પણ ઉત્તર ન આવ્યો. તો ગુનો ખરેખર લાગુ પડ્યો? પ્રશ્ન છે. જો ગુનો લાગુ પડ્યો તો ફરીવાર માગ્યા નહીં, ફરીવાર પણ માગ્યું. રાજ્ય મહારાજ તો એમના દિલની અંદર બિરાજમાન છે. જાગણી મારાથી કરાવો નથી થઈ શકતી. એની પાછળનું કારણ પણ બતાવ્યું, કેમ ના કહ્યું, કેમ પણ ઉત્તર ન આવ્યો. પણ જ્યારે બીજું માંગે છે કે મને એક પુત્ર કે હોય મારી પાસે, બાળક જણવાની મારામાં તાકાત નથી રે મને, તો એ અરજી સ્વીકારી લીધી ધનીએ અને એક નજરી પુત્ર આપ્યો, જેને આપણે મહેરાજજી કહીએ છીએ. બિહારીજી નસલી પુત્ર છે અને મહેરાજ નજરી પુત્ર છે. હવે એ વસ્તુ આપણી પર જુઓ, મોમીનો પર અહીંયા આગળ કે ધની પાસે માગશો નહીં, કદાપી ન માંગો. ધની આશિક બનીને આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા છે. માગવાની શી જરૂર છે? એમને શુદ્ધ નથી કે મારી રૂહને આ જોઈએ છે, આ જોઈએ છે. અને ધની તો પલ પલ આપણી પર મહેર કરે છે, પલ પલ આપણી પર મહેર કરે છે, અને છતાં ધની પાસે આપણે માગી રહ્યા છે. તો આપણે લીધું શું? આપણે લીધું શું? તારતમ વાણીથી આપણે લીધું શું, સમજ્યા શું? ધની પાસે ન માંગો કદાચ. આશિક છે ધની, આશિક છે ધની. સાંભળજો સુંદર સાહેબ, ધની આશિક છે, આપણા દિલની અંદર બિરાજમાન છે. વાહિદત ધનીની આપણી સાથે છે. આપણી ધનીની આપણી ધની સાથે વાહિદત નથી, એ વસ્તુ જુદી છે. પણ ધનીની વાહિદત તો આપણી સાથે છે. મીન્સ કે આપણી બધી જ વાતો ધનીને સમજ છે, શુદ્ધ છે. એટલા માટે ધની સંજમે પીલાવી રહ્યા છે. એટલા માટે જો આપણે કંઈક જતા હોય તો એમને આપણને વારી રહ્યા છે ધની. કારણ કે ધની આશિક છે, એટલે આપણને ખોટા માર્ગે જવા નથી દેતા. બળજબરીથી આપણે જઈએ વાત જુદી છે, પણ દિલ તો ના પાડે છે ને. કોઈ પણ ખોટું કાર્ય કરતા પહેલા આપણું દિલ અચકાય છે. આપણે એકવાર અચકીએ છીએ. શા માટે? કોણ ના પાડી રહ્યું છે? આપણી આત્મ ના પાડી રહી છે કે આ ભાઈ ન થાય, અને છતાં એની ઉપર વટ થઈને આપણે કાર્ય કરી રહ્યા છીએ. એટલે ધનીની વાહિદત આપણી પર છે, આપણી વાહિદત ધની પર છે. જો આપણી વાહિદત ધની પર હોત તો ધનીના શબ્દો આપણને સમજાતા હોત, ધનીની વાણી, ધનીના શબ્દો આપણે કાને સાંભળતા હોત, ધનીના દીદાર પણ થયા હોત. એટલે હકે કયા ગુના કિયા ઉમતે, કયા કુલફ ઉપર દિલ, કયા કુલફ ઉપર દિલ, એ જો દઈ ફાર્મોસી ખેલ મેં, જો ઉતરતે માગ્યા રૂહો મિલ. ઉત્તર આ ખેલ જોવા માંગ્યો તો એની પર કુલ આવી, ફાર્મસી આવી ગઈ. હવે કે તમારે આ ફાર્મસીમાંથી બહાર નીકળવું હોય તો દિલના દરવાજા ખોલો, અને એ દિલના દરવાજા ખોલવા માટે ધની આપણને તારતમ વાણી આપી છે, નિજ બુદ્ધ આપી છે. દિલના દરવાજા ત્યારે ખુલશે, એ વગર દિલના દરવાજા ખુલશે નહીં. વિચાર્યો
અને એના માટે રૂહ અલ્લાહ આપણને બધું જ આપણને આપી રહ્યા છે. કે છે પરમધામની અંદર ધણી કે છે કે એમણે માંગ્યું તો એમને કુલફ લાગ્યું, દિલ પર તારા વાગી ગયા. એમ અહીંયા પણ આપણે જો માગીશું તો પણ આપણે શું થશે? આપણા દિલ પર તારા ન માંગો ધની પાસે. હા, દિલના દરવાજા ખોલવાની ચાવી એ તો પણ આપી દીધી છે આપણને. એ પણ ચાવી આપી દીધી છે આપણને. હવે રહ્યું તો બાકી શું રહ્યું? આપણે ઉદમ કરવાનો, અને એ ઉદમ આપણે કરતા નથી અને ધણી પાસે માંગી રહ્યા છીએ. વિચાર એની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી. આમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણું બધું આજે આવી ગયું. હકે કયા ગુના કિયા ઉમતે, કયા કુલફ ઉપર દિલ, એ જો દઈ ફાર્મોસી ખેલ મેં, જો ઉતરતે માગ્યા રૂહો મિલ, જો ઉતરતે માગ્યા રૂહો મિલ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.